GNRS સાલોજમાંથી હું દીપ્તિ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો મારો ટોપિક છે ગ્રામરનો, જે બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન નંબર 51 ની અંદર પૂછાય છે એક્ટિવ પેસિવ વોઇસ। હવે એક્ટિવ પેસિવ વોઇસની વાક્ય રચનામાં પહેલા તો જે કર્મનું સ્થાન હોય તે કર્તાની જગ્યાએ અને કર્તાનું જે સ્થાન હોય તે કર્મની જગ્યાએ જાય છે। એટલે કે કર્તાની જગ્યાએ કર્મ અને કર્મની જગ્યાએ કર્તા આવે છે। કર્તા અને કર્મ એટલે શું તે પહેલા આપણે જાણવું પડે। તો કર્તા એટલે જે ક્રિયાનો કરનાર હોય તેને કર્તા કહેવામાં આવે છે, અને કર્મ જેના ઉપર આપણે ક્રિયા કરીએ છીએ અથવા તો જેનાથી ક્રિયા કરે છે તેને આપણે કર્મ કહીએ છીએ। તો વાક્યમાં આપણે પહેલા તો કર્તા, કર્મ, ક્રિયાપદ એ શોધતા આવડવું જોઈએ। તો એક્ટિવ પેસિવ વોઇસ એટલે કે કર્તરી કર્મની વાક્ય રચના। તો એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં જે કર્મનું સ્થાન છે તે પેસિવ વોઇસમાં કર્તાને સ્થાને આવે છે, જ્યારે કર્તાનું સ્થાન કર્મને સ્થાને આવે છે। ક્લિયર? ત્યાર પછી નોન, જો વાક્યમાં આઈ હોય તો મી કરવું, વી હોય તો અસ કરવું, યુ હોય તો યુ કરવું, ઈ હોય તો હિમ કરવું, સી હોય તો હર કરવું, અને ધે હોય તો તેનું ધેમ કરવું। આ મી, અસ, યુ, હિમ, હર અને ધેમ આ કર્મ વિભક્તિ કહેવાય। તો આ બધી કર્મ વિભક્તિ છે, એટલે કે જ્યારે આપણે કર્તાને કર્મની જગ્યાએ લઈ જઈએ છીએ ત્યારે આઈનું આપણે મી કરી દઈશું, એટલે કે એની આપણે કર્મ વિભક્તિ મૂકીશું। ઓકે, ટૂંકમાં કર્મ વિભક્તિ આપણે મૂકવાની છે। ત્યાર પછી સ્ટેપ કર્મ પ્લસ ક્રિયાપદ, ક્રિયાપદમાં ટુ બી નું રૂપ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન પ્લસ બાય પ્લસ કર્તા। હવે ટુ બી નું રૂપ એટલે કે એમ, ઇઝ અને આર, અથવા તો ભૂતકાળનું આ વર્તમાન કાળનું કહેવાય, ભૂતકાળનું વોઝ કે વેર। તો આપણે કર્તાની જગ્યાએ શું મૂકીશું? કર્મ મૂકીશું, અને કર્મની જગ્યાએ આપણે મૂકીશું કર્તા। તો કર્મ પહેલા આવશે, ત્યાર પછી ક્રિયાપદ એટલે કે ટુ બી નું રૂપ, ટુ બી ના રૂપમાં એમ, ઇઝ, આર અથવા તો વોઝ વેર આવશે। એમ, ઇઝ, આર એ વર્તમાન કાળનું ટુ બી નું રૂપ કહેવાય, જ્યારે વોઝ વેર એ ભૂતકાળનું ટુ બી નું રૂપ કહેવાય। હવે તમને વાક્યની અંદર ટુ બી નું રૂપ આપ્યું હશે નહીં, તો ટુ બી ના રૂપ માટે આપણે બે ક્વેશ્ચન કરવા પડે। એમાં છે ક્રિયાપદ કયા કાળમાં છે, તો આપણે શું પૂછીશું? પહેલા તો કર્મ કયા વચનમાં છે અને ક્રિયાપદ કયા કાળમાં છે, બરાબર છે? જો ક્રિયાપદ તમને આવડતા હશે તો એક્ટિવ પેસિવ વોઇસ માટે તમારે ટેન્સ કમ્પલસરી શીખવા જ પડે એવું જરૂરી હોતું નથી, પણ એના માટે તમારે ક્રિયાપદ શીખવા પડે। તો ક્રિયાપદ ની જરૂર બધા ટોપિકની અંદર તમને પડશે, જેમ કે એક્ટિવ પેસિવ વોઇસ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, અને ટેન્સ માટે પણ। તો ક્રિયાપદ ખાસ મોડે કરી દે। ફર્સ્ટ સેન્ટેન્સ છે આઈ ઈટ એન એપલ, હું સફરજન ખાઉં છું। તો અહીંયા આપણે પહેલા તો શોધવું પડે કે કર્તા, સમજવું પડે કે કર્તા કયું છે, ક્રિયાપદ કયું છે અને કર્મ કયું છે। તો પહેલા છે આઈ એટલે કે હું સફરજન ખાઉં છું, તો હું કોઈ ક્રિયા કરું છું। શું ક્રિયા કરું છું? ખાવાની ક્રિયા કરું છું। તો ખાવાની ક્રિયા કોણ કરે છે? હું। તો હું એ શું કહેવાય? કર્તા કહેવાય। ત્યાર પછી શું ખાય છે? તો એમ એપલ, એપલ ખાઉં છું, તો એપલ એ શું કહેવાય? કર્મ કહેવાય। ક્રિયાપદના આધારે આપણને કર્મ મળી જાય। જો ક્રિયાપદથી તમે પ્રશ્ન પૂછો તો તમને કર્મ મળી જશે। અને ક્રિયાપદ કયું છે? ખાઉં છું, તો ખાવું એ ક્રિયાપદ કહેવાય। ખાવું, અહીંયા ખાવાની ક્રિયા થાય છે, તો ખાવું એ શું કહેવાય? ક્રિયાપદ। તો ઈટ એ ક્રિયાપદ છે। ઓકે, હવે આપણે પેલું સ્ટેપ યાદ કરીએ, કયું? કર્મ, કર્મ પછી ટુ બી નું રૂપ, ટુ બી ના રૂપ પછી ક્રિયાપદનું ભૂતકૃદન, ક્રિયાપદના ભૂતકૃદન પછી બાય પ્લસ કર્તા। હવે જો વાક્યની અંદર ક્યારેક વધારાના શબ્દ હોય તો વધારાના શબ્દ એ ક્રિયાપદના
ભૂતકૃદંત અને બાય ના વચ્ચે મૂકવા. તો સ્ટેપ ની અંદર એ વસ્તુ તમારે એડ કરી દેજો કરવી હોય તો પહેલું છે આઈ ઈટ એન એપલ. હવે અહીંયા મેં તમને કહ્યું હતું તેમ જ્યારે એક્ટિવ માંથી આપણે પેસિવ માં વાક્ય ફેરવવાનું હોય તો કર્તાની જગ્યાએ કર્મ, કર્મની જગ્યાએ કર્તા છે. તો ના સમજણ પડે તો આગળનો શબ્દ પાછળ જશે અને પાછળનો શબ્દ આગળ આવશે, પણ એ શબ્દ કર્મ હોવો જોઈએ. તો આઈ એ કર્મની જગ્યાએ જશે અને એન એપલ એ આગળ આવશે. તો એન એપલ કર્મ પછી ટુ બી નું રૂપ. હવે ટુ બી ના રૂપ માટે મેં તમને કહ્યું તેમ બે પ્રશ્ન પૂછવા પડે. કયા બે પ્રશ્ન? કર્મ કયા વચનમાં છે, ક્રિયાપદ કયા કાળમાં છે. તો અહીંયા કર્મ કયા વચનમાં છે? એન એપલ એ કર્મ છે. કર્મ કયા વચનમાં છે? એક વચનમાં છે. આર્ટિકલ એન એ એક વસ્તુનો નિર્દેશ કરે છે. આર્ટિકલ એ અથવા તો એન એ એક વસ્તુનો નિર્દેશ કરે છે. એટલે અહીંયા તો એન આપી દીધું છે તો આપણને ખબર પડી જ જાય કે કર્મ એક વચનમાં છે. બીજું કે એસ કે ઈએસ પ્રત્યય પણ લાગ્યો નથી, તો કર્મ એક વચનમાં છે. અને ક્રિયાપદ કયા કાળમાં છે? તો ક્રિયાપદ હવે આપણે જોઈએ કે ઈટ એ કયા કાળમાં છે? તો ઈટ એ વર્તમાન કાળનું ક્રિયાપદ કહેવાય. મેં પહેલા જ કહ્યું તેમ તમારે ક્રિયાપદ ખાસ મોડે કરવા પડશે. તો ટુ ઈટ, એટ, ઈટન. તો ઈટ એ વર્તમાન કાળનું છે. વર્તમાન કાળનું એક વચનનું ક્રિયાપદ. વર્તમાન કાળનું એક વચનનું ક્રિયાપદ કયો? તો ઇઝ અને એમ. હવે એમ તો હંમેશા આઈ સાથે જ આવે. તો અહીંયા આગળ તો એન એપલ છે તો એન એપલ સાથે શું આવશે? ઇઝ આવશે. તો વર્તમાન કાળનું એક વચનનું ક્રિયાપદ ઇઝ. એન એપલ ઇઝ. કર્મ પછી ટુ બી નું રૂપ એની સાર અથવા તો વોઝ હોય. બરાબર? ટુ બી ના રૂપ પછી ક્રિયાપદનું ભૂતકૃદંત. અહીંયા ક્રિયાપદ કયું છે? ઈટ છે. તો ઈટ નું ભૂતકૃદંત શું થાય? ઈટન થાય. તો ઇઝ ઈટન. ત્યાર પછી સ્ટેપમાં મેં તમને કહું હતું કે ક્રિયાપદના ભૂતકૃદંત પછી બાય. તો બાય અને લાસ્ટમાં હવે શું હતું? કર્તા. તો કર્તા એ કર્મનું સ્થાન લેશે. જ્યારે કર્તા કર્મનું સ્થાન લે તો આઈ નું આપણે શું કરીશું? મી કરીશું. તો બાય મી. ઓકે. સેકન્ડ, પ્રશાંત પેઇન્ટેડ નાઇસ પિક્ચર. તો અહીંયા પણ આપણે પહેલા તો શોધવું પડે કે કર્તા કોણ છે, ક્રિયાપદ કયું છે અને કર્મ કયું છે. તો પ્રશાંત પેઇન્ટેડ નાઇસ પિક્ચર. પ્રશાંત સુંદર પિક્ચર દોરે છે. તો અહીંયા પ્રશાંત એ કર્તા કયો કહેવાય? પેઇન્ટેડ એ ક્રિયાપદ છે અને નાઇસ પિક્ચર એ કર્મ છે. હવે મેં તમને કહ્યું તેમ કર્તાની જગ્યાએ કર્તા કર્મનું સ્થાન લેશે અને કર્મ એ કર્તાનું સ્થાન લેશે. તો આપણે પાછળનો શબ્દ જે નાઇસ પિક્ચર છે, નાઇસ પિક્ચર આપણે આગળ લઈશું. વાક્યનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ. નાઇસ પિક્ચર. કર્મ પછી ટુ બી નું રૂપ. હવે અહીંયા ટુ બી ના રૂપ માટે પાછા આપણે બે પ્રશ્ન પૂછીશું. કર્મ કયા વચનમાં છે, ક્રિયાપદ કયા કાળમાં છે. તો અહીંયા કર્મ કયા વચનમાં છે? નાઇસ પિક્ચર એટલે કે એક વચનમાં છે. તો એક વચનનું ટુ બી નું રૂપ મૂકીશું. બીજું, ક્રિયાપદ કયા કાળમાં છે? તો ક્રિયાપદ કયા કાળમાં છે? પેઇન્ટેડ ઈડી લાગ્યું છે. તો ઈડી છે એટલે એ ભૂતકાળ છે. તો પેઇન્ટેડ ભૂતકાળનું ક્રિયાપદ છે. તો ભૂતકાળનું એક વચનનું ક્રિયાપદ. ભૂતકાળના એક વચનના ક્રિયાપદ was. ઓકે. તો આપણે અહીંયા શું મૂકીશું? was. કર્મ ટુ બી નું રૂપ, ટુ બી ના રૂપ પછી ક્રિયાપદનું ભૂતકૃદંત. જ્યારે ક્રિયાપદનું ભૂતકૃદંત
ક્રિયાપદનું ભૂતકાળ ઈડી વાળું હોય તો ભૂતકૃદંત પણ ઈડી વાળું જ હોય. તો પેન્ટ, પેન્ટેડ, પેન્ટેડ, was painted. તુંબીના રૂપ ક્રિયાપદના ભૂતકૃદંત પછી બાય પછી કરતા. કરતા જ્યારે નામ આપ્યું હોય તો નામમાં તો આપણે ચેન્જ કરીશું નહીં કે હીનું હીસ થઈ જશે એવું તો નહીં કરીશું. એટલે પ્રશાંત નામ છે છોકરાનું તો આપણે છોકરાનું નામ જ લખીશું બાય પ્રશાંત. નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ. Next, the sparrow built a nest. અહીંયા પણ કરતા કયું છે the sparrow અને ચકલી માળો બાંધે છે. ચકલી માળો બાંધે છે. બાંધવાની ક્રિયા થાય છે. શું બાંધવાની ક્રિયા થાય છે? માળો. તો માળો એ શામાં આવશે? કર્મ. અને શું ક્રિયાપદ કયું છે? build. તો હવે આપણે કર્મને આગળ લઈશું અને ક્રિયાપદને પાછળ. તો a next કર્મ આગળ to be નું રૂપ કર્મ પછી to be નું રૂપ. to be ના રૂપ માટે આપણે બે ક્વેશ્ચન કરવાના. કર્મ કયા વચનમાં છે? તો કર્મ કયા વચનમાં છે? એક વચનમાં. કેમ? આર્ટિકલ a અને એમ એ એક વચનનો નિર્દેશ કરે છે. તો આર્ટિકલ એ આપ્યું છે એટલે એક વચનનું છે. આર્ટિકલ એ ના આપ્યું હોય તો પણ આપણને એટલી તો ખબર પડવી જોઈએ હવે 10મા ધોરણના લેવલે કે એક વચનનું છે કે બહુવચન છે. તો અને કર્મ પછી ટુ બી નું રૂપ. ટુ બી ના રૂપ માટે આપણે બે પ્રશ્ન પૂછીશું ફરી. અને નેક્સ્ટ એ કર્મ કયા વચનમાં છે? એક વચનમાં છે. અને એટલે કે એક વચન. હવે બીજો ક્વેશ્ચન ક્રિયાપદ કયા કાળમાં છે? તો અહીંયા આગળ ક્રિયાપદ કયું છે? build. build એ કયા કાળમાં છે? તો to build એટલે કે ભૂતકાળનું છે. તો ભૂતકાળનું એક વચનનું ક્રિયાપદ કયું? તો ભૂતકાળનું એક વચનનું ક્રિયાપદ આવશે was. તો be અને was to be ના રૂપ પછી ક્રિયાપદનું ભૂતકૃદંત. ભૂતકાળ આમાં પણ ક્રિયાપદનું ભૂતકાળ અને ભૂતકૃદંત સેમ આવશે એટલે કે to build build. ક્રિયાપદના ભૂતકૃદંત પછી by અને ત્યાર પછી કરતા. તો કરતા કયું છે? the next. the sparrow. ઓકે. તો આ રીતે તમારે સેન્ટેન્સ બનાવવાના છે. તમને ધોરણ 10 ના ચોથા ચેપ્ટર વન્ડરફુલ ક્રિએશન ની અંદર એક્ટિવ પેસિવ વોઇસ ની એક્સરસાઇઝ આપી છે. તો એ એક્સરસાઇઝ પ્રમાણે તમે થોડી તૈયારી કરજો. આ જે પ્રમાણેના ક્વેશ્ચન હોય આ રૂલ્સ નંબર 1 આ રૂલ પ્રમાણેના જેટલા પણ સેન્ટેન્સ હોય તે તમે તમારી રીતે પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ સેન્ટેન્સ The postman delivered a letter. તો postman કરતા છે, delivered ઈ લાગ્યું છે અને delivered એ ક્રિયાપદ, the letter કર્મ. હવે લેટર એ એક વચનનું ક્રિયાપદ છે, બરાબર? તો આપણે પહેલા તો યાદ કરી દેવાનું. સ્ટેપ ખાસ યાદ રાખજો. સ્ટેપ યાદ કરી દેશો એટલે એક્ટિવ પેસિવ વોઇસ એકદમ ઈઝી છે. તો કર્મ આવશે the letter. The letter ત્યાર પછી ટુ બી નું રૂપ. ટુ બી ના રૂપ માટે આપણે બે પ્રશ્ન પૂછીશું. કર્મ કયા વચનમાં છે? ક્રિયાપદ કયા કાળમાં છે? તો કર્મ એક વચનમાં છે અને ક્રિયાપદ ઈડી લાગ્યું છે તો એ ભૂતકાળનું છે. એટલે કે ક્રિયાપદ કયા કાળનું છે? ભૂતકાળનું છે. ભૂતકાળનું એક વચનનું ક્રિયાપદ
was. તો was to be ના રૂપ પછી ક્રિયાપદનું ભૂતકૃદંત. ક્રિયાપદનું ભૂતકૃદંત ઈડી છે બંને સરખા જ આવશે, સેમ જ આવશે. deliver to ક્રિયાપદના ભૂતકૃદંત પછી by એ આપણે આપણા ખિસ્સામાં મૂકવાનું. તો by સ્ટેપ પ્રમાણે અને ત્યાર પછી the postman. Next sentence જોઈએ. They took away a banana from the hand of this small boy. They took away a banana from the hand of a small boy. તો તેઓએ took away a banana આપ્યું, લીધું. took away એટલે લીધું, a banana એટલે કેળું, from the hand of the small boy એક નાના છોકરાના હાથમાંથી. તેઓએ એક નાના છોકરાના હાથમાંથી કેળું લીધું. તો અહીંયા શું લીધું? કેળું લીધું છે. તો કેળું એ શું કહેવાય? કર્મ કહેવાશે. બરાબર છે? અહીંયા તમે કદાચ કન્ફ્યુઝ થાઓ કે કર્મ કયું છે, અ બનાના કે અ સ્મોલ બોય. પણ આપણે પ્રશ્ન એ જ પૂછવાનો કે ક્રિયાપદના આધારે આપણે કર્મ નક્કી કરીશું. તો ટુ કવે એટલે કે લીધું છે. શું લીધું છે? અ બનાના. તો અ બનાના એ શું થઈ જશે? કર્મ થઈ જશે. ઓકે, ક્રિયાપદ કરતા તો હવે આપણને ખબર પડી ગઈ છે. ટુક અવે આ ક્રિયાપદ છે. ક્રિયાપદ ટુક છે એની સાથે પ્રેપોઝિશન્સ લાગ્યું છે અવે, એટલે કે આ એક ઇડિયમ્સ બની ગયું છે. તો ટુક અવે જ્યારે ઇડિયમ્સ હોય અથવા તો કોઈ પ્રેપોઝિશન્સ પાછળ લાગ્યું હોય તો આપણે એને સાથે જ લઈશું, એટલે કે ટુકની સાથે જ આપણે અવેને પણ લઈશું. તો આન્સર જોઈએ અ બનાના. બનાના કર્મ, કર્મ પછી ટુ બી નું રૂપ. ટુ બી ના રૂપ માટે આપણે બે પ્રશ્ન પૂછીશું. કયા બે પ્રશ્ન? કર્મ કયા વચનમાં છે, ક્રિયાપદ કયા કાળમાં છે. તો કર્મ કયા વચનમાં છે? કર્મ કયા વચનમાં છે? અ બનાના. આર્ટિકલ એ આવ્યો. અહીંયા તમારું આર્ટિકલને પણ આપણે ધ્યાનમાં લઈશું. તો આર્ટિકલ એ આવ્યો એટલે એક વચન છે. બીજું કે બનાનાને એસ કે ઈએસ પર લાગ્યો નથી. તો અ બનાના એ એક વચનનું ક્રિયાપદ છે, સોરી એક વચનનું કર્મ છે. અને ક્રિયાપદ કયા કાળનું છે? તો ટુ. ટુ ટેક, ટુ ટેકન. તો ટુ એ ભૂતકાળનું છે. બરાબર? તો ભૂતકાળનું એક વચનનું ક્રિયાપદ વોઝ. ટુ બીનું રૂપ, ટુ બીના રૂપ પછી ક્રિયાપદનું ભૂતકૃદંત. ક્રિયાપદનું ભૂતકૃદંત શું થશે? તો ટુ ટેક, ટુ ટેકન. તો ટુકનું ભૂતકૃદંત શું થશે? ટેકન. ટેકન. હવેને આપણે સાથે લઈશું. તો ટેકન હવે ક્રિયાપદના ભૂતકૃદંત પછી આપણે બાય મૂકીએ છીએ. બરાબર? પણ અહીંયા ઘડી આપણને થોડુંક સેન્ટેન્સ લાંબુ લાગે છે. ફ્રોમ ધી હેન્ડ ઓફ અ સ્મોલ બોયઝ. તો ફ્રોમ ધી હેન્ડ ઓફ અ સ્મોલ બોયઝ આ વધારાનો શબ્દ છે. તો વધારાના શબ્દ ક્રિયાપદના ભૂતકૃદંત અને બાયના વચ્ચે આવશે. તો ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકી દીધું છે. તો હવે એને પછી આપણે શું મૂકીશું? વધારાના શબ્દ. તો શું આવશે? ફ્રોમ ધી હેન્ડ ઓફ અ સ્મોલ બોય. વધારાના શબ્દ પછી બાય. અને બાય પછી ક્રિયાપદનું કર્તા. તો કર્તા શું છે? ધ્યેય છે. તો ધ્યેયનું કર્મ વિભક્તિ શું થશે? ધેમ થશે. તો ધ્યેયનું આપણે ધેમ લઈશું. ઓકે, તો અહીંયા તમારા એક્ટિવ પેસિવ વોઇસનો નિયમ નંબર 1 ફર્સ્ટ પૂરો થયો. હજી આની અંદર હું તમને બીજો
બીજું પણ એક નિયમ નંબર 1 ની અંદર જ બીજું પણ એક ક્રિયાપદ એસ કે ઈએસ વાળું હું તમને હવે સમજાવું છું.